ચાર પ્રકારના આપણે અહીંયા સલાડ મળે છે, તેમજ છાશ મળે છે, 3 પ્રકારની સબ્જી, પછી સાંજના ટાઈમમાં કઢી ખીચડી. તો મસ્ત મજાના ઠંડા ટમેટા તૈયાર થઈ ગયા છે આપણા હાટું. આમાં આપણે નાખ્યું છે જલજીરાનો સ્પેશિયલ મસાલો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. ફરી એકવાર તમારા આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. ફરી એકવાર આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચાલો આપણે વ્લોગને કન્ટિન્યુ શરૂઆત કરીએ અને દરરોજ નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મસ્ત મજાનું બપોરનું જમીને પછી બપોરે સૂઈ ગયો હતો ને અટાણે હું ઉઠ્યો છું. હાલો અત્યારે કંઈક આમ ફ્રીજમાંથી તમને કંઈક ખાવાનું કાઢીને દેખાડું. 2 ટમેટા છે, 1 નંબર. આની હમણાં મોજ કરીએ. આની હે ને સ્પેશિયલ પ્લેટ આપણે ખાવાની બનાવવાની છે, પછી ખાઈએ. ચાલો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મસ્ત મજાના ઠંડા ટમેટા તૈયાર થઈ ગયા છે આપણા હાટું. આમાં આપણે નાખ્યું છે જલજીરાનો સ્પેશિયલ મસાલો, તેમજ મરચું પાવડર નાખ્યો છે. અને હવે હાલો આપણે આનો ટેસ્ટ કરી અને જોઈએ કેવો લાગે છે. તો અત્યારે હું યાર્ડમાં આવી ગયો હું, માર્કેટિંગ યાર્ડમાં. ને આપણે પાણીનો ટાંકો અહીંયા ભરવા રાખી દીધો છે અને આગળ અત્યારે ગાડી ભરવાનું પણ કામ ચાલુ છે માર્કેટિંગ યાર્ડમાં. અત્યારે ફૂલે ફૂલ આવકનો માલ પડ્યો છે હંધોઈ, અને વાતાવરણ તમે બધા જોઈ શકો છો આખે આખું. અને આવી રીતના અહીંયા હંધઈ માલના છાપરાની હેઠે શેડની નીચે અંદર છે ને થપ્પા માર્યા હોય. બસ હવે મેં જોયું ને તો ટાંકો છે ને આ પાણીનો અડધો તો ભરાઈ ગયો છે ને હજી આપણે 4-5 મિનિટ રાહ જોવું ને તો આખે આખું ભરાઈ જાય. પછી આને જ્યાં પાર્કિંગ કરવાનું છે ત્યાં પાર્કિંગ કરીને આપણે જવાનું છે બીજી અલગ જગ્યાએ. એ હંધું જોવા માટે વિડીયોમાં બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો હું માર્કેટિંગ યાર્ડ પાસેથી પછી મારે કામ હતું ગામમાં, એટલે નોખા વિડીયો શૂટ કરવાના હતા. રામનવમી આવે ત્યારબાદ છે ને આપણે વલસાડ ડાઇનિંગ હોલમાં આવી ગયા અને ત્યાં અત્યારે આપણી થાળી લાગી ગઈ છે. તમે જોઈ શકો છો એમાં 3 પ્રકારના શાક છે. તો મસ્ત મજાની આપણી આ થાળી કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આપણે તમને દેખાડશું. 4 પ્રકારના આપણે અહીંયા સલાડ મળે છે, તેમજ છાશ મળે છે, 3 પ્રકારની સબ્જી, પછી સાંજના ટાઈમમાં કઢી ખીચડી. અને અત્યારે આપણી થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીને પછી તમને કેવું લાગે છે. તો કેમ છો બધા? મજામાં? મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે ને જમવાનું પણ બહુ ટેસ્ટી હતું ને ઓછા ખર્ચામાં જમવાનું હતું, ગુજરાતી થાળી. તો આ થાળીનો ટેસ્ટ કરીને આપણે ખૂબ મજા આવી. અને તો ચાલો હવે આપણે નેક્સ્ટ આપણે હવે આગળ ક્યાં જઈએ છીએ એ તમે જ બધા જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે અહીંયા ઝાંઝેડા બાયપાસ રોડ ઉપર તેમજ ઝાંઝેડા તરફ આગળ જતા આપણે એક વસ્તુ જોવા મળી કે અહીંયા બધી જગ્યાએ અત્યારે છે ને આગામી તારીખમાં રામનવમીનો તહેવાર આવવાનો છે. એના માધ્યમથી અત્યારે આખા લગભગ ઝાંઝેડા રોડ ઉપર અત્યારે બધી જગ્યાએ આવા ઝંડા મારી દેવામાં આવ્યા છે, તેમજ આવા જે ગોઠવવામાં આવ્યું છે અને સંપૂર્ણ ગોઠવવાની તૈયારી હજી ચાલુ છે. અને એટલે મેં વિચાર્યું કે તમને બધાને પણ આ અમારે અહીંયા ઝાંઝેડામાં ઉત્સાહનો જે માહોલ છે રામનવમીના જે તહેવારને નિમિત્તે લઈને જે તૈયારીઓ અત્યારે ચાલુ છે એ હું તમને બધા સૌ સાથે તમારી સાથે બધાને પણ શેર કરીને દેખાડું. ફરી પાછા મળશું આપણે કાલે. કાલનો વ્લોગ પણ તમને આમાં જ દેખાડશું એક સાથે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. આપણી સવાર થઈ ગઈ છે સરસ મજાની ને નાસ્તો પણ મેં કરી લીધો છે. તો આજના વ્લોગમાં પણ તમે કન્ટિન્યુ બધા બન્યા રહેજો. તો આપણે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ગાડી લઈને બહાર. આપણે જઈએ અત્યારે કેશોદ. તો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે, મેં ચાલુ કરી દીધી છે. આપણે કેશોદ જતા હતા અને રસ્તામાં આપણે શહીદ વીર કાંધલજી બાપાના દર્શન કરી લીધા. તો આપણે ઇન્સ્ટાગ્રામમાં ત્યાં આપણી આઈડીમાં જઈને આપણે સર્ચ કરો કે આકાશ ઓડેદરા, ત્યાં તમને કાંધલજી બાપાના દર્શન થઈ જાય.
મસ્ત મજાના બંનેની સાઈડ ઝાડવા આપણે જોવા મળે ગાડી આખી આખી થાકી ગયા હતા બસમાં. પપ્પા છે ને રસ પીવા ગયા ભાગ્યોદયમાં. સવારે બધાને પણ હાલો રસ પીવો હોય તો પછી નો કેતા કીધું નથી રસ પીવા. હું તમને બધાને એક વસ્તુ તો અત્યારે આજે કહેતા જ ભૂલી ગયો, એના માટે મને માફ કરી દેજો. આજે છે ઈદ, તો જે પણ આપણા ભાઈઓ મુસલમાન ભાઈઓ હોય અને એ આપણો આ બ્લોગ જોતા હોય એ બધાને ઈદ મુબારક. અને બસ આટલું જ. ચાલો આપણે બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો આપણે ત્રાંગલસા પીરની દરગાહની ઉપરની જગ્યામાં અત્યારે પહોંચી ગયા છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ અહીંયા વડલો છે, પછી આ છે પીપળ. અને ચાલો આપણે અંદર જઈએ, અને અંદર પણ પરમિશન હશે તો હું તમને ત્રાંગલસા પીરના દર્શન કરાવીશ. અન્યથા બારોબારથી ને તમે દર્શન કરી લેજો. અને આવી રીતની જગ્યા છે સરસ મજાની. અને વિડીયોના માધ્યમથી તમને અત્યારે દેખાડી રહ્યા છીએ કે આજે આખી આખી પીપળ છે એ દરગાહની અંદર આવેલી છે. અને દરગાહની ઉપર કાંઈ ઉપર છત નથી, આ પીપળ એની અંદર છે. પછી કેશોદમાંથી અમે ત્રાંગલસા પીરના દર્શન બધાને કરાવ્યા અને પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કર્યો હતો. પછી અત્યારે અમે જઈએ છીએ મેંદડા આસમાન ઉપર. કારણ ગાડી હકાવે છે અને આવી રીતનો જોવો તમે રસ્તો છે આખો. આજનો આ વ્લોગ તમને ખૂબ પસંદ આવશે આશા કરીએ છીએ એવી. કેમ છો બધા? આશા કરીએ છીએ કે આજનો આ વ્લોગ તમને 2 દિવસનો વ્લોગમાં તમને બધાને કન્ટિન્યુ મજા આવી હશે. અને દરરોજ નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરજો અને શેર પણ કરજો અને કમેન્ટમાં લખજો કે આપણા વ્લોગ તમને કેવા લાગે છે. મળીએ આવતા એક નવા વ્લોગમાં.